કોઈ નેતા નથી બનવું, કોઈ મોટો માણસ નથી બનવું, જે છું ને એનું જ રહેવું છે. કોઈ પક્ષ સાથે મને વાંધો નથી, કોઈ પક્ષના સપોર્ટમાં નથી. ફક્ત ખેડૂતો માટે બોલું છું અને ખેડૂતો માટે આવ્યો છું. એક દિવસ મને આપજો, કોઈ ખર્ચો તમને નહીં કરાવું, એક રૂપિયાનો ખર્ચો તમને નહીં કરાવું, પણ એક દિવસ મને સપોર્ટ કરજો. 3 કલાક તમારી વતી મારી વતી તમે બગાડજો અને અહીંયા તમારા ગામ સુધી વ્યવસ્થા વાહનની કરવાની જવાબદારી મારી. જે ખર્ચો થાય એ બધો મારો. બસ મારા ખેડૂત છે ને હેરાન ન થવો જોઈએ યાર્ડમાં આવી. મ્યુનિસિપાલિટી ભાવનગર મ્યુનિસિપાલિટીએ એવું કીધું છે યાર્ડ ને કે અમે 3 કરોડ રૂપિયા વાપરીએ, 3 કરોડ ની વ્યવસ્થા કરી દઈએ અને સ્ટેન્ડ બનાવી, થડા બનાવી દઈએ ઊંચા બે એક એવા, અને એની ઉપર શાકભાજી ગોઠવાય એ વ્યવસ્થા અમે કરી દઈએ. દર મહિને ભાડું ઉઘરાવવાની જવાબદારી યાર્ડની. યાર્ડે એમ કીધું 3 કરોડ અમને આપી દો, અમે બનાવી નાખશું. એક શબ્દ ખોટું બોલતો નથી હો, એક શબ્દ ખોટું નથી બોલતો. ઈ લોકોએ એમ કીધું 3 કરોડ અમને આપી દો, અમે બનાવી નાખશું એમ. એના 3 કરોડ જોતા છે, બનાવવું નથી. આ બધી એકય રજૂઆત મેં નથી કરીને એવું નથી બન્યું. તમે વિચાર કરો કે જે 35 થી 40 હજારની ડેઈલી ની આવક શાકભાજીની થાય તો એમ કે છે યાર્ડ વાળા કે શાકભાજીની યાર્ડ ને શું આવક છે, એમ બકાલાની યાર્ડ ને શું આવક છે. 40,000 પર ડે એટલે કેટલા રૂપિયા થાય? 12 લાખ રૂપિયા થયા મહિને. ખાલી 12 મહિનાના આવકના પૈસા વાપરે ને તો શેડ બની જાય.